સુરતના સચિન વિસ્તારમાં થયેલી એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। જોકે પોલીસે માત્ર કેટલીક કલાકોમાં હત્યાના ગુનેગારને ઝડપી પાડી કેસ ઉકેલી નાખ્યો છે। 8 જૂન 2025 રાત્રે સમયે સુરતમાં સચિન તળાવ ફળિયા ભાતુજી મંદિરમાં જે એક હત્યાની ઘટના બની। માહિતી અનુસાર જગદીશ બાલુ રાઠોડ ગાડિયા નામના અન્ય આરોપી વચ્ચે મહોલ્લામાં ઝાડ કાપવાની બાબતે તીવ્ર બોલાચાલી થઈ। વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપી સુરેશ ઉર્ફે લાલો હસમુખ રાઠોડે ગુસ્સાની અવસ્થામાં ચપ્પાથી હુમલો કરી ગાંડિયાને ગંભીર ઇજાઓ પહોંચાડી। ઇજાઓ એટલી ગંભીર હતી કે ઘટના સ્થળે તેનું મોત થયું। ઘટના બાદ આરોપી તાત્કાલિક ત્યાંથી પલાયન થઈ ગયો। હત્યા બાદ સચિન પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને પોલીસના સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ મોનિટરિંગ અને મહત્વના માહિતીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે, તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા। પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા। દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા। તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે। તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે, બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।